નિરાધાર મહિલાઓને રેશન કીટનું વિતરણ. મોરબીમાં લાયન્સ ક્લબ મોરબી દ્વારા નિરાધાર વિધવા બહેનોને રેશન કીટ વિતરણ કરવામાં આવ્યું. મોરબીના દરબારગઢ ખાતે લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા 5 વર્ષથી ચાલી આવતી તેમની પરંપરા દર મહિના છેલ્લા રવિવારે નિરાધાર વિધવા બહેનોને 1 મહિનો સુધી ચાલે તેટલું રેશન કીટ બનાવીને વિતરણ કરવામાં આવ્યું. જે રેશન કીટમાં જીવન જીવવા માટે જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે તેલ, ગોળ, લોટ, મરી મસાલા એવી દરેક વસ્તુઓ કીટમાં સામેલ હોય છે. આવો કાર્યક્રમ આજે દરબારગઢ પાસેના રામ મંદિરમાં યોજાઈ ગયો. કીટ વિતરણ કરી રહેલા આ લાયન્સ ક્લબ કેપી ભાગ્યા અને રમેશભાઈ રૂપાલાના જણાવ્યા મુજબ પહેલા જુદા જુદા વિસ્તારોમાં રહેતા નિરાધાર વિધવા બહેનોને શોધ કરીને તેમની ઓળખપત્ર આપી એ તેમની યાદી બનાવાઈ છે. આવી 133 મહિલાઓ યાદીમાં સામેલ છે. તેમને 1 મહિનામાં જરૂર પડતી ગોળ, તેલ, મરી મસાલા, લોટ જેવી દરેક ચીજ વસ્તુઓની કીટ તૈયાર કરવામાં આવે છે ને દર મહિનાના છેલ્લા રવિવારે દરેક બહેનોને બોલાવીને તેમને વિના મૂલ્યે કીટ વિતરણ કરવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા 5 વર્ષથી ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે રવિવારે દરબારગઢ પાસેના રામ મંદિરમાં કીટ વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ચકલીના માળા અને કુંડાનું પણ વિતરણ કરાયું હતું, જેમાં આ ક્લબના સભ્યો કેપી ભાગ્યાભાઈ, સમીરભાઈ, રમેશભાઈ સહિતના ક્લબના ભાઈઓ તથા બહેનોના હાથે વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી.